નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 2 એમાંનું આપણું ફિઝિક્સ પેપર 201 યુનિટ 1 સ્થિર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું આપણે અગાઉ જેમ યુનિટ ચાલુ કર્યું હતું એમ આજે આ યુનિટમાં આપણે જોઈશું કે કોઈ વિદ્યુત ભારિત વાહક હોય એની આસપાસના અવકાશમાં સ્થિર વિદ્યુત ઉર્જા કેટલી હોય છે, વિદ્યુત ઉર્જાની સ્થિર વિદ્યુત ઉર્જા કેટલી હોય છે એ આપણે શોધીશું. એના ઉપરાંત આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર જે 1.6 × 10⁻⁹ કુલમ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને કોણે શોધ્યો અને કેવા પ્રયોગો દ્વારા આવ્યો એ બી આપણે જોઈશું. લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે સાબુનું પૃષ્ઠતાણ, એની ત્રિજ્યા વગેરેની વાત કરી હતી, હવે આગળ વધતા આપણે જોઈએ કે વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં સ્થિર વિદ્યુત ઉર્જા આ આપણે શોધવું છે. એ કેવી રીતે શોધીશું? સૌથી પહેલા તો આ કેવી રીતે આવે છે તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વાહક પર કોઈક વિદ્યુત ભાર મૂકવામાં આવે, ધારો કે આ આપણો કોઈક વાહક છે, આ વાહક પર કોઈક વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર એ વાહકની સપાટી ઉપર જ વહેંચાય છે. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થતો નથી, બધો જ વિદ્યુત ભાર બહારની સપાટી ઉપર વહેંચાય છે. પરંતુ આ વિદ્યુત ભારની સપાટી ઉપર મૂકવા માટે કોઈ કાર્ય કરવું પડે. કોઈ વિદ્યુત ભાર આ સપાટી ઉપર મૂકવા હોય તો એની પર કાર્ય કરવું પડે. એ કાર્ય એ જ આપણી સ્થિતિ ઉર્જા, એ કાર્ય એ જ આપણી સ્થિતિ ઉર્જા અથવા સ્થિત વિદ્યુત ઉર્જા, એ આપણી સ્થિત વિદ્યુત ઉર્જા. ક્લિયર? તો આપણે શું શોધવું છે? વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં સ્થિત વિદ્યુત ઉર્જા. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક લઈએ તો એની ઉપર જો વિદ્યુત ભાર દાખલ કરવો હોય તો એ વિદ્યુત ભાર એની સપાટી ઉપર જ વહેંચાય છે, એના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થતો નથી. આમ આ વિદ્યુત ભાર જો સપાટી ઉપર દાખલ કરવો હોય તો એની ઉપર કંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય એ જ આપણી સ્થિત વિદ્યુત ઉર્જા છે. હવે આ સ્થિત વિદ્યુત ઉર્જા કેવી રીતે શોધી શકાય? તો સ્થિત વિદ્યુત ઉર્જા, ધારો કે આ બિંદુ ઉપર આપણે વિદ્યુત ઉર્જા ગણવી છે, સ્થિત વિદ્યુત, તો આજુબાજુના જે વિદ્યુત ભારો છે એના લીધે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ જ આની સ્થિત વિદ્યુત ઉર્જા કહેવાય. એ આપણે ગણી શકીએ, એવું ફેરાડેએ દર્શાવ્યું. આપણે શું કરવું છે કે આ બિંદુ આગળ કોઈક આપણે સ્થિત વિદ્યુત ઉર્જા ગણવી છે. તો એની માટે આપણે શું કરીએ કે આજુબાજુ જે વિદ્યુત ભારો વિતરાયેલા છે એના વડે ઉત્પન્ન થતી ઉર્જા એ જ આપણી સ્થિત વિદ્યુત ઉર્જા હોય. આપણે હવે એક સિનારીઓ એટલે એક પરિસ્થિતિ વિચારીએ કે ધારો કે આ કોઈક ધાતુનો ટુકડો છે અથવા કોઈક વાહક છે. આ વાહકનો નાનો આટલો કોઈક વાહક છે, આ વાહકનો કોઈક સપાટી છે આટલી, બરાબર? તો આમાં અહીંયા કંઈક આટલો પૃષ્ઠખંડ, આ ધારો કે આ વિદ્યુત ભારો અહીંયા વિતરણ થયેલા છે, વિતરિત આટલો જે ભાગ છે એ આપણે દર્શાવીએ ds વડે. એક નાનો પૃષ્ઠખંડ આપણે વાહકનો બતાવ્યો છે. ક્લિયર? હવે એ શું કરીએ, કોઈક વાહક આપણે અહીંયા બીજો વિચારી તો એનાથી L અંતરે આ આવેલો છે. આ બંને વચ્ચેનું અંતર છે L. આની સપાટી પર પણ વિદ્યુત ભારો વિતરિત થયેલા છે. આપણે શું કર્યું? ધારો કે વાહકના પૃષ્ઠનો ds જેટલો પૃષ્ઠખંડ એ નાના ખંડ વાહકથી L અંતરે આવેલો છે. આ ધારો કે વાહકના પૃષ્ઠનો ds જેટલો નાના ખંડ વાહકથી L જેટલા અંતરે આવેલો છે. આ બંને વાહકો છે પણ L અંતરે બંને આવેલા છે. તો આ ખંડ પરનો આ ધારો કે આ પૃષ્ઠ, આખો પૃષ્ઠ છે તમારું, આ રહ્યું,
તો એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધારો કે સિગ્મા હોય, તો આ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર કેટલો કહેવાય? પૃષ્ઠખંડ પરનો, આપણે અગાઉ બી ચર્ચા કરેલી છે, નો વિદ્યુતભાર બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ જેટલો, કારણ કે એની વિદ્યુતભાર ઘનતા કેટલી છે? સિગ્મા, એનું ક્ષેત્રફળ છે ડીએસ જેટલું, તો સિગ્મા ઇન્ટુ ડીએસ જેટલું થાય. એ આપણો પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર છે. ક્લિયર? ઓકે. હવે ખંડ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? પૃષ્ઠખંડ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણું કેટલું થશે? તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો બરાબર બાકીના વાહક પરના, જેમ આપણે અહીંયા ચર્ચા કરી છે એ જ, પરના વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ જે ડીએસ પૃષ્ઠખંડ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ બાકીના વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર બરાબર હોય. એ ધારો કે આપણું છે E2. હવે ધારો કે આ બાકીના વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 હોય, આના કારણે ઉદ્ભવ ક્ષેત્ર ડીએસ પૃષ્ઠખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 હોય, તો આપણે જાણીએ છીએ કે અંદરના ભાગમાં, પૃષ્ઠના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. તો એ કિસ્સામાં આપણે કહી શકીએ કે E1 પ્લસ E2 બરાબર, જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એમ જ, બરાબર 0. આ બંનેના માનાંકમાં લઈએ તો E1 બરાબર E2, તો આપણે કહી શકીએ કે E2 બરાબર E1 ઇમ્પ્લાઇઝ 2E2 થાય. આ બંનેનું જે કહેવાય એ 2E2 થાય. પરંતુ આ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ E બરાબર કેટલું હશે? અથવા E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન નોટ જેટલું હોય, પરંતુ 2E2 છે તો E બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. તો E2 બરાબર થશે સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ, કારણ કે E1 બરાબર E2 છે, બરાબર છે. તો અહીંયા આપણે એવું બી કહી શકીએ E1 પ્લસ E2 બહારની સપાટી માટે કેટલું છે? સિગ્મા બાય એપ્સાઇલોન નોટ. E1 પ્લસ E2 બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન નોટ, બરાબર. તો E2 બરાબર આવશે સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. ક્લિયર? આ સેમ આપણે લાસ્ટ લેક્ચરમાં બી ચર્ચા કરેલી છે ઓલરેડી. તો E2 ની વેલ્યુ આપણે મળી ગઈ છે સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. ઓકે. હવે આપણે શું કરવું છે? તો કે થતું કાર્ય શોધવાનું છે. જે આપણે વિદ્યુતભારો આની ઉપર દાખલ કર્યા છે એનું કાર્ય આપણે શોધવાનું છે. તો આ ક્ષેત્રની વિરુદ્ધ ડીએલ ખંડની વાહક પર લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે જે કાર્ય કરીએ છીએ તે કાર્ય આપણે ડીએસ ઇન્ટુ એલ જેટલા કદવાળા અવકાશમાં રહેલા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ છે, અને એ વિદ્યુત ક્ષેત્ર એટલે એ વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય એટલે W છે, જે આપણે શોધવાનું છે. ફરીથી એકવાર જોઈએ કે શું કરવાનું છે. તો આ ક્ષેત્રની વિરુદ્ધ, આ જે ક્ષેત્ર છે તમારું એની વિરુદ્ધ શું કરવાનું છે? વિરુદ્ધ ડીએસ ખંડને, આ તમારો ડીએસ ખંડ છે, ખંડને વાહક પર લાવતા, ડીએસ ખંડને વાહક પર લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે જે કાર્ય કરી છે, અહીંયા જે ઇન્ટ્રોડ્યુસ કરવા છે જે ચાર્જ, જે વિદ્યુતભારો, તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તો એ કાર્ય ડીએસ ઇન્ટુ એલ જેટલા કદવાળા, આનું જે ક્ષેત્રફળ છે ડીએસ છે એને એલ વડે આપણે બીજું ગુણીએ તો એનું કદ થાય. તો ડીએસ ઇન્ટુ એલ જેટલા કદવાળા અવકાશમાં રહેલા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાય છે, એટલા જ કદવાળા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાય. તો આ કાર્ય કેટલું જ મળે? તો આ કાર્ય બરાબર W બરાબર ઇન્ટિગ્રેશન E2 ઇન્ટુ DL ઇન્ટુ સિગ્મા ઇન્ટુ DS ફ્રોમ L ટુ 0. કારણ કે આટલું અંતર છે, આને અહીંયા લાવવા છે, આ બધા વિદ્યુત ભારોને અહીંયા લાવવા છે. તો શરૂઆતનું અંતર આપણું કેટલું છે? L. અહીંયા આવી જશે એટલે કેટલું થશે? 0. એટલા માટે લિમિટ L ટુ 0 છે. E2 તમારું વિદ્યુત ક્ષેત્ર છે, DL ઇન્ટુ DS. DS એટલે આનું કેટલું છે? DS એટલે આનું
પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ છે, સિગ્મા વિદ્યુતભાર ઘનતા છે, ડીએલ આપણે એક નાનો અંતર લીધું છે ઇન્ટિગ્રેશનમાં. ક્લિયર? ઓકે. ધેટ ઇઝ ઇક્વલ ટુ E2 ની વેલ્યુ કેટલી છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. આમાં અચળ શું છે? તો E2 સિગ્મા અને ડીએસ એટલું અચળ છે, કારણ કે એનું પૃષ્ઠખંડનું કેટલું છે? ડીએસ જ આપણે લીધેલું છે. ખાલી ક્વોન્ટિટી કઈ છે એની? ડીએલ, જે વેરિયેબલ ક્વોન્ટિટી છે. તો E2 નું વેલ્યુ આપણે મૂકીએ કેટલી આવશે? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. એક સિગ્મા ઓલરેડી બીજો છે એટલે સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ ઇન્ટુ ડીએસ. હવે ચલો ઇન્ટિગ્રેશનમાં ડીએલ વિથ L0 વિથ નેગેટિવ સાઇન આટલું છે. તો એલનું શું થશે? ડીએલનું એલ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 0 માઇનસ એલ માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણે સીધું અહીંયા લખી દઈએ છીએ એલ ડીએસ ઇન્ટુ એલ. તો ડબલ્યુ બરાબર થતું કાર્ય ડબલ્યુ બરાબર સિગ્મા સ્ક્વેર પણ 2 એપ્સિલોન નોટ ડીએસ ઇન્ટુ એલ. ક્લિયર? હવે એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જા શોધવી હોય તો એકમ કદમાં આપણે અહીંયા લખીએ, એકમ કદમાં સંગ્રહિત ઉર્જા એ શોધવું હોય તો આપણે શું કરીએ? આને આના કદ વડે ભાગી દઈએ. તો એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જા બરાબર ડબલ્યુ અપોન ડીએસ ઇન્ટુ એલ. તો આને ડીએસ અપોન એલ વડે ભાગો તો સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ. સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ. એના બરાબર આપણે એવું બી લખી શકીએ છીએ ધેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર બાય 2, કારણ કે સિગ્મા બરાબર આપણે લખી શકીએ છીએ એપ્સિલોન નોટ ઈ, જે લાસ્ટ લેક્ચરમાં બી આપણે જોયું છે. આમ વાહક વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં આપણે સ્થિત વિદ્યુત ઉર્જા શોધી શકીએ છીએ. એ કેટલી છે? સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ અથવા એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર બાય 2. હવે જુઓ, એક્ઝામમાં તમે ક્વેશ્ચન પૂછે, બળ અથવા દબાણના સ્વરૂપે પૂછે કે એકમ કદ દીઠ અથવા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ અથવા પ્રતિબળ અથવા દબાણ એ 1 અપોન એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર છે અથવા સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ છે, એ સાબિત કરવું હોય તો લાસ્ટ લેક્ચરમાં જે ક્વેશ્ચન ચલાવેલો હતો એ આન્સર લખવાનો છે. અને જો એવું કે વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં સ્થિત વિદ્યુત ઉર્જા શોધો તો એ ક્વેશ્ચન આ પ્રમાણે આપણે લખવાનો છે. ક્લિયર? તો ફરીથી એકવાર જોઈ લઈએ કે વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં સ્થિત વિદ્યુત ઉર્જા. તો ધારો કે આપણે કોઈ વાહકનો ટુકડો લીધો છે, તો એ વાહકના ટુકડા ઉપર જો આપણે કોઈ વિદ્યુત ભાર દાખલ કરવો હોય તો એ વાહકની સપાટી ઉપર જ વહેંચાય છે. વાહકની અંદરના ભાગે કોઈ વિદ્યુત ભાર જતો નથી. પરંતુ એ જો વિદ્યુત ભાર દાખલ કરવો હોય સપાટી ઉપર પણ તો કોઈ કાર્ય કરવું પડે. એ કાર્ય જ એ જ આપણી સ્થિત વિદ્યુત ઉર્જા. ધારો કે કોઈ એક વાહક પર આપણે કોઈ પૃષ્ઠખંડ ડીએસ લીધેલો છે, તો એક અને આ વાહકનો જે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર ઘનતા છે આપણી છે સિગ્મા. તો પૃષ્ઠ પરનો વિદ્યુતભાર કેટલો થશે? સિગ્મા ઇન્ટુ ડીએસ. હવે આ પૃષ્ઠ પર વિદ્યુતભાર ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બાકીના પૃષ્ઠ પરના જે વિદ્યુતભારો છે એના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર બરાબર હશે. તો એ બરાબર છે E2. પણ આપણે જાણીએ છીએ કે અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E1 પ્લસ E2 બરાબર 0. એટલા માટે E બરાબર થશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આ સેમ જે લાસ્ટ લેક્ચરનું છે એનું એ જ છે. E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે. હવે થતું કાર્ય W શોધવું છે, તો એ કેટલું થશે? આટલું અંતર કેટલું છે? L. આ વિદ્યુત ભારોને અહીંયા લાવવા છે, અહીંયા જે વિદ્યુત ભારો રહેલા છે ને આ પૃષ્ઠ પર લાવવા છે, તો એ અંતર કેટલું થશે? શરૂઆતમાં અંતર હતું L, અહીંયા આવી જાય એટલે અંતર કેટલું થશે? 0. તો આપણી લિમિટ થઈ L0. હવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, એટલા માટે અહીંયા માઇનસ સાઇન છે. તો E2 ઇન્ટુ ડીએલ ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ આનું ઇન્ટિગ્રેશન. તો E2 ની વેલ્યુ થશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. સિગ્મા ઓલરેડી અહીંયા છે જ, તો સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ ડીએસ ઇન્ટુ એલ. એલનું આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે, એ થશે L. તો આ થયું તમારું કાર્ય. પરંતુ એકમ કદમાં સંગ્રહિત ઉર્જા આપણે શોધવી હોય તો આ કાર્યને એના એકમ કદ વડે અથવા કદ વડે ભાગવું પડે. તો W બાય ડીએસ ઇન્ટુ એલ. તો તમારો આન્સર આવશે સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ અથવા એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર બાય 2, કારણ કે સિગ્મા બરાબર એપ્સિલોન નોટ ઈ, જે આપણે જાણીએ છીએ ઓલરેડી. ક્લિયર? તો જો વિદ્યુત ભારિત વાહકની આસપાસના અવકાશમાં સ્થિત વિદ્યુત ઉર્જા પૂછે તો આ રીતે રિપ્રેઝન્ટેશન કરવાનું રહેશે. ક્લિયર? ઓકે.
આગળનો આપણો પ્રશ્ન જોઈએ કે મિલિકોનનો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર નક્કી કરવાનો પ્રયોગ અથવા તેલના ટીપાની રીત, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય છે મિલિકન્સ ઓઇલ ડ્રોપ મેથડ અથવા મિલિકન્સ એક્સપેરિમેન્ટ. હવે એ નક્કી કરવા માટે અથવા જે ઇલેક્ટ્રોનનો વીજભાર જે આપણો 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ એટલો છે, ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ, એ કેવી રીતે આવ્યો તો એને મિલિકન નામના વૈજ્ઞાનિકે શોધ્યો. તો 1912માં ઇન 1912 મિલિકને કેટલાક પ્રયોગોને અંતે આ વેલ્યુ શોધ્યું. એ પ્રયોગો શું હતા અને કેવી રીતે પરફોર્મ કરવામાં આવ્યા એ આપણે આજે એનું થોડી ઝલક મેળવીશું. તો આ જે ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ નક્કી કરવાનું કામ 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે કર્યું. એની પ્રાયોગિક ગોઠવણ કેવી હતી? તો પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ આ રીતની કંઈક હતી. તો એણે શું કર્યું, એની પ્રાયોગિક ગોઠવણમાં એણે શું કર્યું તો કે એ અને બી એ ધાતુની બનેલી બે વર્તુળાકાર તકતીઓ લીધી. તો ધારો કે આપણે વર્તુળાકાર બે તકતીઓ લઈએ, આ રીતની, આ બે ધાતુની વર્તુળાકાર તકતીઓ છે. એકનું નામ છે એ અને બીજાનું નામ છે બી. આવી બે તકતીઓ લીધી. હવે એણે શું કર્યું, એના વ્યાસ અનુક્રમે આ જે વ્યાસ છે એના 22 સેન્ટીમીટર રાખ્યા અને આ બંને વચ્ચેનું જે અંતર છે 1.5 સેન્ટીમીટર જેટલું રાખ્યું. એ અને બી એ બે ધાતુની તકતી લીધી, બંનેના વ્યાસ એ 22 સેન્ટીમીટર જેટલા રાખ્યા અને બંનેને લગભગ 1.5 સેન્ટીમીટર દૂર રાખ્યા. હવે એના મધ્યમાં એક કોઈક હોલ પાડવામાં આવે, એક બિંદુ, જેને સી વડે દર્શાવ્યું. કેમ પાડવામાં આવ્યું આખી ગોઠવણ સમજાવું છું. અને એની ઉપર એક ઓટોમાઇઝર મૂકવામાં આવ્યું, પી એટોમાઇઝર. એ શું છે સમજાવું છું આખું. પહેલાં એકવાર આખી ગોઠવણ જોઈ લઈએ. એટોમાઇઝર મૂકવામાં આવ્યું. હવે અહીંયા આ ભાગે એક ઉદ્ગમ મૂકવામાં આવ્યો, પ્રકાશનો કોઈક ઉદ્ગમ મૂકવામાં આવ્યો, અથવા એને આ રીતે દર્શાવીએ. એને એસ એ પ્રકાશનો ઉદ્ગમ છે, આ રીતે. ક્લિયર? અહીંયા એના ભાગે કોઈક ટેલિસ્કોપ મૂકવામાં આવ્યો. અહીંયાના ભાગે એક ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું, ટેલિસ્કોપ ટી. આ બંનેને કોઈ એક બેટરી સાથે જોડવામાં આવે. બંને પ્લેટોને કોઈ એક બેટરી સાથે જોડવામાં આવે. કોઈ એક બેટરી સાથે અહીંયા જોડવામાં આવે અને અહીંથી એક્સ કિરણો આપાત કરવામાં આવે છે બેટરીની સાથે સાથે. તો આવી એક પ્રાયોગિક રચના છે કે ફરીથી એકવાર જોઈ લઈએ કે એ અને બી, એ અને બી એ ધાતુની બનેલી વર્તુળાકાર તકતીઓ છે જેનો વ્યાસ અનુક્રમે 22 સેન્ટીમીટર અને બંને વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર છે. સી એ કોઈક પ્લેટ એ ઉપર કોઈક બિંદુ મૂકેલું છે. પી એ એટોમાઇઝર છે. પછી અહીંયા એક પ્રકાશ ઉદ્ગમ મૂકેલો છે એસ. તો એના વડે આપણે અહીંથી જોઈ શકીએ, એટલે પ્રકાશ દાખલ કરી શકીએ છીએ તેલના ટીપા માટે. આ આપણું ટેલિસ્કોપ છે. અહીંયા આપણે લખી દઉં તેલના ટીપા માટે. આપણું ટેલિસ્કોપ છે જેના મદદથી આપણે આખી ઘટના જોઈ શકીએ છીએ કે શું બની રહ્યું છે અંદર. અને આ બંને પ્લેટોને પછી એક બેટરી સાથે જોડી દીધા છે અને અહીંથી એક્સ કિરણો દાખલ કરવામાં આવે છે. હવે જો થાય છે શું, આખી પદ્ધતિ કેવી રીતે કરવામાં આવે છે. હવે એટોમાઇઝર વડે શું કરવામાં આવે, સી બિંદુ એટલે કાણા ઉપર આપણે તેલનો છંટકાવ કરવામાં આવે. આની મદદથી અહીંયા તેલનો છંટકાવ કરવામાં આવે છે. એટોમાઇઝર પીની મદદથી સી બિંદુમાં અહીંયા તેલનો
છંટકાવ કરવામાં આવે. તેલનો છંટકાવ કરવામાં સી કાણામાંથી તકતીઓ વચ્ચે હવે શું કરશે, આ તેલનું બિંદુ આ સી કાણામાંથી બહાર આવશે અને અત્યારે શરૂઆતમાં બેટરી ક્લોઝ છે, બંધ છે. એટલે આ જે તેલનું ટીપું છે આમાંથી પસાર થઈ ધીમે ધીમે નીચે આવશે. ધારો કે 3-4 હોય ટીપા તેલના, તો એ 3-4 નીચે. અત્યારે બેટરી ઓફ છે એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે આ બધા તેલના ટીપાઓ શું નીચે તરફ અધો દિશામાં ગતિ કરશે, નીચે તરફ અધો દિશામાં ગતિ કરશે. ક્લિયર? પછી એટલે આ બધી ઘટના તમે આ ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. હવે જ્યારે એટોમાઇઝરથી તમે છંટકાવ કરો છો ત્યારે અહીંથી આપણે જે સોર્સ જે છે પ્રકાશનો ઉદ્ગમ એ ચાલુ કરી દઈએ છીએ અને ટેલિસ્કોપમાંથી જોઈએ છે તો કે આપણને આખી ઘટના દેખાય છે કે ભાઈ આ જે તેલના ટીપાઓ છે નીચે તરફ અધો દિશામાં ગતિ કરે છે. ક્લિયર? હવે જ્યારે નીચે દિશામાં ગતિ કરતા અહીંયા પહોંચે છે ત્યારે બેટરીને આપણે પાછી ચાલુ કરીએ છીએ, ઓપન કરીએ છીએ. ત્યારે શું થાય તો કે આના કારણે આ બેટરીના જે વોલ્ટેજીસ આપવાને કારણે આ લોકો કંઈક ફોર્સ અનુભવે છે, બળ અનુભવે છે, કોઈ ક્ષેત્રમાં છે એવું કહી શકાય. તો આ જે અધો દિશામાં ગતિ કરવાને બદલે ઉર્ધ્વ દિશામાં ગતિ કરવા લાગે છે. આજે ઉર્ધ્વ દિશામાં ગતિ કરવા એટલે કે આ જે તમારા તેલના ટીપા હતા એ ઉપરની તરફ પછી ગતિ કરશે. ક્યારે? કે જ્યારે તમારી બેટરી ઓપન હશે ત્યારે. અને ધીમે ધીમે એ જેવો વોલ્ટેજીસ વધારે હશે તો આ સી બિંદુમાંથી બહાર આવતા થશે. આ સમગ્ર જે પિક્ચોરિયલ તમને ડાયાગ્રામ બતાવ્યો છે, જે રચના બતાવી છે, એને એક મોટી લાકડાની પેટીમાં મૂકવામાં આવે છે, વેક્યુમ ક્રિએટ થાય એની માટે, શૂન્યાવકાશ ક્રિએટ થાય એની માટે. ક્લિયર? તો આ રીતનું તમારું જે પિક્ચર છે મિલિકન ઓઇલ ડ્રોપ મેથડનું જે એક્સપેરિમેન્ટ છે આ રીતે હોય છે. હવે કેવા બળો લાગે છે અને શું થાય છે એ હવે આપણે જોઈશું. પરંતુ સૌથી પહેલાં શું કરવામાં આવે, એટોમાઇઝર દ્વારા પી એટોમાઇઝરથી તેલના ટીપાઓનો છંટકાવ કરવામાં આવે તો સી બિંદુમાંથી એ પસાર થઈ અને ધીમે ધીમે નીચે આવે છે, અધો દિશામાં ગતિ કરે છે. તો ત્યારે બેટરી ઓફ હોય છે, બંધ હોય છે, એટલા માટે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે એ નીચે આવે છે. હવે જ્યારે બેટરી ઓપન એટલે ઓન કરવામાં આવે તો એ શું થાય છે, આ જે તેલના ટીપાઓ છે એ કોઈક બળ અનુભવે છે. તો એ કોઈક ક્ષેત્રમાં છે એમ કહેવાય, વિદ્યુત ક્ષેત્રમાંની અસર હેઠળ છે એવું કહી શકાય. એટલા માટે એ જે તેલના ટીપાઓ છે ઉપરના તરફ ગતિ કરે છે. હવે આની ઉપર ચાર્જ કેવી રીતે આવે તો શું કરવામાં આવે, આ બેટરીની સાથે સાથે અહીંથી એક્સ કિરણો દાખલ કરવામાં આવે. એક્સ કિરણો જ્યારે દાખલ કરો ત્યારે આનું આયનીકરણ થાય છે ને કારણે એનું આયનીકરણ થાય છે. આયનીકરણ થવાને લીધે આ જે તેલના ટીપાઓ છે એની ઉપર કંઈક વિદ્યુત ભાર રચાય છે અથવા વિદ્યુત ભાર દાખલ થાય છે. એ જ વિદ્યુત ભાર એટલે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એ આપણે નક્કી કરવાનો છે. તો આ જે છે પ્રાથમિક રચના છે. આખી રચના હું તમને લેક્ચરના અંતે બીજો એક વિડીયો મૂકીશ, એમાં તમને આખી રચના સમજાઈ જશે વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં. તો હવે જોઈએ કે કેવા પ્રકારના બળો આપણને અહીંયા જે તેલના ટીપા ઉપર લાગે છે એ આપણે જોઈએ. તો આને હું રબ કરું છું એકવાર. તો જ્યારે બી આપણે અધો દિશામાં ગતિ કરે છે જ્યારે તેલનું ટીપું, ત્યારે એની ઉપર 3 બળો લાગે છે. 3 બળો લાગે છે. સૌથી પહેલું ગુરુત્વાકર્ષણ બળ અને એની ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લાગતું વજન બળ. ચલો ધારો કે તેલના ટીપાનું વજન છે m અને ગુરુત્વાકર્ષણ બળ છે g. તો પહેલું છે m × g. પહેલું બળ લાગશે m × g. ટીપાનું વજન m × g. હવે જ્યારે ટીપું નીચેની તરફ એટલે કે અધો દિશામાં ગતિ કરે છે, ધારો કે ટીપું આ તમારું ટીપું છે, અધો દિશામાં ગતિ કરે છે ત્યારે હવાનું ઉત્પ્લાવક બળ લાગે છે. હવાનું ઉત્પ્લાવક બળ એટલે નંબર 2, હવાનું ઉત્પ્લાવક બળ બરાબર m0 × g. m0 જ્યાં m0 શું છે
તો m0 એ ટીપા વડે ખસાયેલ હવાનું દળ છે. આ ટીપું જેટલું જેટલું ગતિ કરે તો આટલા ભાગમાં હવા ખસેડાય છે. તો એ m0 એ ટીપા વડે ખસેડાયેલ હવાનું દળ એ છે. ક્લિયર? ઓકે. બીજું જે ત્રીજું બળ લાગે છે એ શ્યાનતા બળ લાગે છે. હવાનું શ્યાનતા બળ એ જે છે કેટલું થશે? k ઇન્ટુ ન્યુ, જ્યાં k એ અચળાંક છે જે ટીપાની ત્રિજ્યા પર આધાર રાખે છે. ત્રિજ્યા પર આધાર રાખે છે. તો આ 3 પ્રકારના બળો આ ટીપા ઉપર લાગે છે. સૌથી પહેલું બળ છે વજન બળ mg, જ્યાં m એ ટીપાનું દળ છે, g ગુરુત્વ પ્રવેગ છે. પછી છે હવાનું ઉત્પ્લાવક બળ બરાબર m0 ઇન્ટુ g. તો જે ટીપા દ્વારા જે હવા ખસેડાય છે નીચે ગતિ કરતા કરતા એ હવાનું દળ છે m0, g એ તમારો ગુરુત્વ પ્રવેગ. શ્યાનતા બળ છે k ઇન્ટુ v, k તમારો અચળાંક છે, v એ વેગ છે, v તમારો વેગ છે. આ 3 બળો જ્યારે અધો દિશામાં ગતિ, જ્યારે બેટરી બંધ હોય છે ત્યારે એની ઉપર લાગે છે. હવે જો સંતુલિત અવસ્થામાં આ બળો જોવા હોય તો કેવી રીતે કહી શકાય? તો ટીપાના અચળ વેગ માટે આપણે આ બળોને સરખાવવા પડે. તો આ બળોને કેવી રીતે સરખાવીશું? તો કે વજન બળ mg બરાબર આ બંનેનો, તો m0g પ્લસ kv. ક્લિયર? તો વજન બળ mg બરાબર m0g આ બંને સરખાઈ શકાય. ઇમ્પ્લાઇઝ m0g ને આ બાજુ લઈએ તો m માઇનસ m0 ઇન્ટુ g બરાબર k ઇન્ટુ v બરાબર k ઇન્ટુ v. અને આપણે આપીએ સમીકરણ નંબર 1 અને આપીએ સમીકરણ નંબર 2. ક્લિયર? હવે નંબર 2, જ્યારે બેટરી ઓન કરો છો, આ બેટરી ઓફ છે ત્યાંની કન્ડિશન છે. હવે અહીંયા જ્યારે બેટરી ઓન કરો છો, હવે અહીંથી મેં બેટરી ઓન કરી તો શું થશે? આ જે તેલના ટીપા હતા એ ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરશે. એ કિસ્સામાં કયા કયા બળો લાગશે? તો એ કિસ્સામાં આ 3 બળ તો ખરા જ. એના સિવાય આ જ્યારે પેલા એક્સ કિરણો દાખલ કરી અને જે તેલના ટીપાઓને આયનીકરણ કર્યા એના કારણે તેલના ટીપાએ કોઈ ચાર્જ અથવા વિદ્યુતભાર મેળવ્યો. એ વિદ્યુતભારના કારણે બીજું બળ લાગતું જે હતું એક્સ્ટ્રા, એ QE, એ જે એ બેટરી અથવા જે વિદ્યુત ક્ષેત્રને અથવા જે આયનીકરણને લીધે જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો છે એના કારણે લાગતું બળ QE, એ પણ આપણે એમાં ઉમેરવું પડશે. તો નંબર 2, જ્યારે બેટરી વડે ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપતા લાગતા બળો, તો એ બળો કયા કયા હશે આપણે જોઈએ. તો એ બળો આ બધા તો ખરા જ. તો એને હું પહેલું બતાવું છું. વજન બળ mg, પછી m0g, પછી kv1 શ્યાનતા બળ. મેં અહીંયા વેગ બદલી દીધું છે v1 કારણ કે બેટરી ઓન કરી છે એટલા માટે. અને બીજું છે QE. હવે આના પણ અચળ વેગ માટે આપણે આ બધા બળોને સરખાવવા પડે. તો વજન બળ mg પ્લસ kv1 બરાબર m0 ઇન્ટુ g પ્લસ QE. કેમ અહીંયા આપણે kv1 આ બાજુ લીધા છે? તો અહીંયા બેટરી વડે જ્યારે ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપો છો ત્યારે જે શ્યાનતા બળ છે એ તો ટીપા પર અધો દિશામાં જ લાગે છે. એટલા માટે મેં અહીંયા બતાવ્યું છે m0 kv1 જે અધો દિશામાં જ બળ લાગે છે એટલા માટે mg ની સાથે બતાવેલ છે. એટલે એના સંતુલિત બળોમાં આવશે. તો mg પ્લસ kv1 બરાબર m0g QE. હવે આને બેલેન્સિંગ કરતા ઇમ્પ્લાઇઝ, ચલો m0 ને આ બાજુ લઈએ તો m માઇનસ m0 ઇન્ટુ g બરાબર ઇઝ ઇક્વલ ટુ QE માઇનસ kv1, QE માઇનસ kv1. ક્લિયર? તો આ થશે તમારું સમીકરણ નંબર 3. આ થશે આપણું સમીકરણ નંબર, સોરી, આને સમીકરણ નંબર 3 કહીએ, આને કહીએ સમીકરણ નંબર
4. તો આ પ્રમાણે બળો એની ઉપર લાગે છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે 3 બળો જ્યારે બેટરી ચાલુ નથી, જ્યારે ઓફ કન્ડિશનમાં છે ત્યારે 3 બળો લાગે છે. વજન બળ mg, હવાનું ઉત્પ્લાવક બળ m0g અને શાંતા બળ kv. તો ટીપાના અચળ વેગ માટે આપણે જો સૂત્ર શોધવું હોય તો mg બરાબર m0g પ્લસ kv, જે આપણે બેલેન્સિંગ કરીને શોધી શકીએ છીએ. તો m માઇનસ m0g બરાબર k ઇન્ટુ v, સમીકરણ નંબર 2. જ્યારે બેટરી દ્વારા ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે ત્યારે અને એક્સ કિરણો દાખલ કરી અને ટીપાને શું કરે છે? સતત આયનીકરણ કરે છે. આયનીકરણ થવાને લીધે એ ટીપું કોઈક વિદ્યુત ભાર ગ્રહણ કરે છે. તો એ વિદ્યુત ભારને કારણે જે બળ છે QE જેટલું છે. તો વજન બળ mg, વાહક બળ m0g, kv1 તમારું શાંતા બળ અને QE એ વિદ્યુત ભારને કારણે લાગતું બળ. તો એના અચળ વેગ માટે જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો શાંતા બળ kv1 છે અધો દિશામાં જ લાગે છે હજી. તો mg પ્લસ kv1 અધો દિશામાં લાગતા બળો બરાબર m0g પ્લસ QE જે બીજા બળો છે, તો એ બંનેને સંતુલિત કરીને લાગતા બળો. અને જો આને સિમ્પ્લિફાઈ કરીએ તો m માઇનસ m0g ઇઝ ઇક્વલ ટુ QE માઇનસ kv1, એ તમારું થશે સમીકરણ નંબર 4. હવે એની ઉપરથી આપણે આ કેવી રીતે શોધીશું? લેટ્સ સી. તો સમીકરણ અહીંયા હું બધું રદ કરી અને અહીંયા આપણું સમીકરણ 2 ખાલી લખીશ. m માઇનસ m0 ઇન્ટુ g ઇઝ ઇક્વલ ટુ kv, એ તમારું સમીકરણ 2 ઓલરેડી અહીંયા લખી દઈશ. અને અહીંયા લખીશ સમીકરણ 4 m માઇનસ m0 g ઇઝ ઇક્વલ ટુ QE માઇનસ kv1, એ તમારું થશે સમીકરણ નંબર 4. બાકી બધું રફ કરી દઉં છું. તો હવે આ જે બે સમીકરણો મેળવાઈ ગયા છે, તો આની ઉપરથી હવે આગળની પ્રોસેસ કેવી રીતે કરીશું? તો સમીકરણ 4 માંથી 2 બાદ કરતા, સમીકરણ 4 માંથી 2 બાદ કરતા તો શું થશે? તો ડાબી બાજુ તો 0 ઇઝ ઇક્વલ ટુ QE માઇનસ kv1 માઇનસ kv, that is equal to QE minus K V1 plus V. QE, therefore 0 is equal to QE minus K V1 plus V. Clear? Okay. આ તમારું સૂત્ર થયું, આ જે સમીકરણ થયું નંબર 5. હવે જે મેં વાત કરી, એક્સ કિરણો દાખલ કરી ઘડી આપણે વારંવાર આયનીકરણ કરાવીએ છીએ, તો એના કારણે ટીપાએ મેળવેલું વિદ્યુત ભાર કંઈક હશે. તો એના કારણે ટીપાએ મેળવેલો કંઈક વિદ્યુત ભાર હશે, એડિશનલ વિદ્યુત ભાર. તો આમાંથી હું શું કરું? પહેલા આ સમીકરણ 5 છે, તો આમાંથી QE એ સૂત્રનો કરતા બનાવ. તો QE બરાબર K V1 પ્લસ V થશે. તો આની ઉપરથી ઇમ્પ્લાઇઝ Q બરાબર શું થશે? K બાય E V1 પ્લસ V, અને આપણે કહીએ સમીકરણ નંબર 6. હવે તો જ્યારે બી આયનીકરણ કરાવીએ એક્સ કિરણો વડે, તો આ ટીપાએ કોઈક વધારાનો વિદ્યુત ભાર આપણે મેળવ્યો હશે. એ હશે કેટલો? તો આપણે ધારી લઈએ કે Qn જેટલો વિદ્યુત ભાર એ મેળવે છે, અને ત્યારે વેગ છે V2 જેટલો. તો આયનીકરણ બાદ ટીપાએ કેટલો વેગ મેળવ્યો, કેટલો વિદ્યુત ભાર મેળવ્યો? વિદ્યુત ભાર લેટ્સ સે Qn જેટલો મેળવ્યો છે, તો એટલો એડ થશે. તો ઇમ્પ્લાઇઝ Q પ્લસ Qn બરાબર K બાય E, ત્યારે વેગ આપણો હતો V2 પ્લસ V, એ થશે તમારું સમીકરણ નંબર 7. ક્લિયર? ઓકે. હવે સમીકરણ 7 માંથી 6 આપણે બાદ કરીએ તો શું મળશે? સમીકરણ 7 માઇનસ 6. તો શું થશે? તો Q કેન્સલ આઉટ, તો થશે Qn ઇઝ ઇક્વલ ટુ K બાય E ઇન્ટુ V2 માઇનસ V1. આ તમારું થશે ફાઇનલ સમીકરણ નંબર 8. ક્લિયર? હવે આ સમીકરણ 8 નો ઉપયોગ કરી આપણે વિદ્યુત ભાર Qn જે વિદ્યુત ભાર નક્કી કરી શકીએ છીએ. હવે ઘણા બધા પ્રયોગો જ્યારે મિલિકને કર્યા ત્યારે આ Qn નું મૂલ્યને મેળવ્યું. Qn બરાબર Ne, જ્યાં Ne ના ક્વોન્ટાઇઝ ફોર્મમાં છે. Q ઇઝ ઇક્વલ ટુ Ne તમે ભણ્યા છો 12th સાયન્સમાં. તો
તો આ રીતે એના સંખ્યાબદ્ધ પ્રયોગોના અંતે QN બરાબર NE એ સૂત્ર આપણે મેળવી શકીએ છીએ, જ્યાં E એ ઇલેક્ટ્રોનનો N એ પૂર્ણાંક સંખ્યા છે અને E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ એને મેળવ્યું. ક્લિયર? E એનો ઇલેક્ટ્રોનનો વીજભાર છે. આ રીતે પ્રયોગોને અંતે મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર E મેળવ્યો. ક્લિયર? તો આ રીતે તમે જો એક્ઝામમાં પૂછાય કે મિલિકનનો પ્રયોગ વર્ણવો તો તમે આખો પ્રશ્ન આ રીતે લખી શકો છો, અથવા મિલિકોનના તેલના ટીપાની રીત અને એના દ્વારા ઇલેક્ટ્રોનનો વીજભાર કેવી રીતે મેળવી શકાય છે તો પણ તમારે આ રીતે રિપ્રેઝન્ટેશન કરવાનું રહેશે. આની સાથે લગભગ આ ચેપ્ટરના બધી જ થિયરીઓ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ્સ થોડા જોઈશું. આના સિવાય આ લેક્ચરમાં જે મિલિકન મેથડ જે છે એનું હું જરા વિડીયો મૂકું છું કે કેવી રીતે આખું પિક્ચોરિયલ ફોર્મમાં તમને સમજ પડશે કે કેવી રીતે એટોમાઇઝર દ્વારા એની ઉપર તેલનો છંટકાવ કરવામાં આવે છે, કઈ રીતે બેટરી ઓન કરો ત્યારે શું થાય છે એ બધું. તો આના પછી હું આ મૂકું છું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ વિચ આઈ હેવ explained. Thank you. Now the voltage is applied between the two plates. The top plate is connected to the positive terminal and force due to electrical field, which is Fe equal to Q into E, on the oil drop act upwards, where Q is the charge on the oil drop and E is the magnitude of electrical field. This force can do two things. Number one, it may stop the motion of the oil drop. In that case, number two, the oil drop may rise up with constant velocity v2, which may be experimentally calculated by recording the time required for the oil drop to rise a certain